જય સ્વામિનારાયણ. ગીતાનો મહિમા છે જ, એમાં કોઈ બે મત નથી. ભગવાન સ્વામિનારાયણને પણ ભગવદ્ ગીતા પ્રિય છે. વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં સર્વત્ર એમણે ભગવદ્ ગીતાને ખૂબ યાદ કર્યા છે. હિન્દુ ધર્મનો મૂળ ગ્રંથ વેદ છે. 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એ વૈદિક સાહિત્ય એટલું બધું વિશાળ છે અને એટલું બધું ગહન છે કે સામાન્ય જનતાને એનો પરિચય પણ નથી, વેદ ગ્રંથનું દર્શન પણ નથી. પછી આવે ઉપનિષદ. એ વેદાંત છે, વેદનો સાર છે. એમાં ઉપનિષદ વિશેષપણે 108 ઉપનિષદ ગણાય. એમાંય 11 ઉપનિષદ, 11 ઉપનિષદ વધારે મુખ્ય ગણાય. ભાઈ, એનો અભ્યાસ કાંઈ બધાને થઈ શકે છે? એક તો સંસ્કૃત ભાષા હોવી જોઈએ, ટ્રાન્સલેટેડ ગમે તેટલું વાંચો પણ એવો કાંઈ અર્ક પકડાય નહીં. આપણે વચનામૃતને પણ ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરે છે તો ઘણા બધા ભાવ બદલી જાય છે. અને પછી બુદ્ધિ જોઈએ. વેદ અને ઉપનિષદ સમજવામાં તો કેટલી પ્રખર બુદ્ધિ જોઈએ, સામાન્યનું કામ નથી. છતાં એક એક વાત સમજજો. પ્રખર બુદ્ધિ હોય, પ્રકાંડ વિદ્વાન હોય, વેદ ઉપનિષદ જીહવાગ્ર હોય, અડધી રાતમાં ભર ઊંઘમાંથી ઉઠાડો તોય પણ વેદની રૂચાઓ અને ઉપનિષદ કડકડાટ બોલીને અર્થ સહિત સમજાવી શકતો હોય એવો વિદ્વાન હોય તોય વાત સમજજો, તોય એમાં સાર વસ્તુ કેટલી છે એ ખોળીને બતાવવી કઠણમાં કઠણ છે. સાર એટલે ભાઈ માનવ જાતે આટલું કરવા જેવું છે, આટલું કરે એટલે નિશંક એનું કલ્યાણ થાય એવો એસેન્સ અર્ક ખેંચીને તમારી આગળ મૂકવો, સમાજની આગળ મૂકવો કે પોતાના માટે તારવી લેવો, એ વેદ સાહિત્ય કે ઉપનિષદમાંથી પણ અત્યંત કઠણ છે, પ્રકાંડ વિદ્વાનોને માટે પણ. બરાબર છે ને? ત્યારે એવું જ વૈદિક સાહિત્ય અને ઉપનિષદ સાહિત્ય, એનો સાર કાઢીને કોઈ તમને આપે તો કેટલું સહેલું પડી જાય. અને વિદ્વાનો જેને હાથમાં ના આવે એને જ્યારે આવો એસેન્સ અર્ક સાર કાઢીને કોઈ આપે તો એ ખુશ થઈ જાય ને. આખા સાગર એમાંથી આપણને ગાગરમાં કાઢીને આપે, બસ આમાં આવી ગયું. સરળ પણ થઈ ગયો અને રસ્તો પણ ક્લિયર થઈ ગયો. આપણે શબ્દ વાપરો શું? નિશંક કલ્યાણ થાય. કારણ કે વેદ અને ઉપનિષદમાંથી એવું પણ સમજાય કે કદાચ બીજે રસ્તે પણ ચડી જાય. કેવળ કોરા કર્મકાંડમાં જતો રહીએ તો ભારત વર્ષમાં એવું થયું ત્યારે એ પણ ભારરૂપ થયા હતા. સાર પકડવો કઠણ. તો વેદ ઉપનિષદ કલ્યાણકારી, એમાં કોઈ શંકા નહીં, પણ એનો સાર નિષ્કર્ષ કલ્યાણદાયી કાઢવો બહુ કઠણ. ત્યારે એ કલ્યાણદાયી એવો સાર કાઢી અને આપણી સામે મુકાયો, એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા. એનો સાર. અને પાછો એ સાર તારવીને કહેનાર કોણ? સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ. હવે પછી શું? સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદના. સર્વ ઉપનિષદ છે એ ગાય છે, ગાયો છે. અને દોગ્ધા એટલે દોહન કરનાર. દોગ્ધા એટલે દો ગધા નહીં, દોગ્ધા એટલે દોહનાર. કોણ છે? ગોપાલ નંદન શ્રી કૃષ્ણ છે. સર્વ વેદ ઉપનિષદ સાહિત્ય છે એ ગાય છે અને એમનો દોહન કરનારા ભગવાન શ્રી કૃષ્ણ છે. અને જે દોહન કરી અને એ અમૃત જેવું દૂધ પીવડાયું અર્જુનને, એ સારનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. 18 અધ્યાય, 700 શ્લોક. વેદ સાહિત્યનો કોઈ પાર નહીં, ઉપનિષદો પણ વિશાળ. એમાં 700 શ્લોકમાં 18 અધ્યાયમાં પાઠ કરો તો 2.5-3 કલાકમાં થઈ જાય. અને આટલો અનુપમ કલ્યાણદાયી સાર એ શ્રીમદ ભગવદ્ ગીતા છે.
बेशक ये तो समझ समझ की बात है भाई, न समझे तो क्या समझे।